આ છે દિયોદર ખાતે આવેલી દિયોદર ભાભર હાઈવે ઉપર આવેલી ખાંડા ઢોર પાંજરાપોળ. નાનકડી શરૂઆતથી વટવૃક્ષ સુધી પહોંચેલી આ ખાંડા ઢોર પાંજરાપોળમાં કિલોલ કરતા પારેવા ગૌમાતાની સેવા. આપ જોઈ રહ્યા છો કે અહીંયા વાછરડાઓ કેટલા રૂપાળા છે, ગાયોના શરીર કેટલા સ્વસ્થ છે, તો સમજી શકાય છે કે કેવા પ્રકારની સુવિધાઓ હશે અહીંયા પશુઓ અને પક્ષીઓ અને પંખીઓ માટે, કેવા પ્રકારના સેવા થતી હશે અહીંયા. આપ જોઈ શકો છો અહીંયા માં ગાવડીને કેટલી રૂપાળી છે. આપ જોઈ શકો છો આ વાછરડાઓને કેવા રૂપાળા લાગે છે, પરંતુ કેમ રૂપાળા લાગે છે એ તો આપણે ત્યાં જઈ અને મુલાકાત કરીએ ત્યારે જ ખબર પડે. અહીં આ વાછરડાઓના ચહેરા ઉપર જોઈ શકાય છે કે કેવા પ્રકારનો અહીં પ્રેમ મળતો હશે. આ પાડો છે જેને કતલખાનેથી જતો ગેટ નંબર 1 છે, રોકીને અહીંયા લાવેલો છે અને આજે આ પાડાને પણ તમે નિહાળો. મુખ્ય ગેટ છે જે એમના તરફથી બાંધવામાં આવ્યો છે. બાજુમાં ગેટ નંબર 2 પણ છે અને અહીંયા દિયોદર ખોડા ઢોર પોજરાપોળની વિશાળ મહાકાય આજે હું ત્યાં પહોંચ્યો છું જોવા માટે. કેવા પ્રકારની અહીંયા પ્રવૃત્તિઓ થાય છે, કેવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, કયા જાતના અહીંયા પશુઓ છે, કયા જાતના પંખીઓ છે અને કેવા પ્રકારની સેવા થાય છે, ક્યાંથી આ પક્ષીઓ અને પશુઓ આવે છે અને અહીંયા જે સેવા થાય છે તો સેવા કયા પ્રકારની થાય છે, કેવી રીતે થાય છે અને જે સેવા થાય છે એ તમામ જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એ કેવા અને કોના સહારે થાય છે, કોની સહાયથી થાય છે અને અહીંયા કેટલું સરકાર આપે છે કે નથી આપતી, આ તમામ પ્રકારની વાત લઈને આજે હું અહીંયા પોજરાપોળની મુલાકાતે પહોંચ્યો છું અને હવે આપણે અંદર જઈને તમામ દ્રશ્ય તમને બતાવીશ કે અહીંયા કયા ઢોર છે, કઈ પ્રવૃત્તિઓ થાય છે અને કેટલા પાંજરાપોળમાં કેટલા પારેવા છે, કેટલા મોર છે, રાષ્ટ્રીય પક્ષી જે આપણે કહેવાય છે કે જે ખેતરોમાં એમને જે ઝટકા મશીનથી કરંટ લાગ્યો હોય, ક્યાંક કૂતરું અડી ગયું હોય અને જે અહીંયા લાવવામાં આવતા હોય છે ત્યારે અહીંયા કેવા પ્રકારની સેવા થાય છે, કઈ રીતે એ ઊભા થાય છે, એવા કેટલા પશુઓ છે જેઓ આજે પણ અહીંયા પોતાની માતાની મમતાથી પણ વિશેષ પ્રેમ મેળવી રહ્યા છે. આજે દેવ ગુરુ અને ધર્મના પ્રસારથી અને અમારા વડીલોના આશીર્વાદથી 50 વર્ષ પહેલાં 25 ઘેટા બકરામાંથી શરૂ કરવા આવેલી છે ગેટ નંબર 1 જે પોજરાપોળનો ગેટ નંબર 1 છે જે જૈન કલ્ચર સેન્ટર દ્વારા અર્પણ કરવામાં આવેલો છે અને અહીંયા દિયોદરની આ પોજરાપોળનો આ પ્રવેશ દ્વાર છે જે ખોડા ઢોર પોજરાપોળ જૈન કલ્ચર સેન્ટર એન્ટવર્પ તરફથી આ ગેટ ભેટમાં આપવામાં આવે છે. નમસ્કાર મિત્રો, આ છે ડીસા દિયોદર ભાભર હાઈવે. અહીંયા નડાબેટ પણ જઈ શકાય છે. આ બોર્ડરનો મુખ્ય હાઈવે છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા આ જે ગેટ તમને બતાવી રહ્યો છું એ છે દિયોદર ખોડા ઢોર પોજરાપોળનો પ્રવેશ દ્વાર છે. અહીંથી આ ગેટ નંબર 2 છે અને આ સમસ્ત મહાજન થકી અર્પણ કરવામાં આવ્યું. આ છે દિયોદર ખાતે આવેલી અદ્ભુત અને અલૌકિક અને નયનરમ્ય નજારો. કહી શકાય કે અહીં આવવાથી આત્માને પણ શાંતિ મળે એવી ખોડા ઢોર પોજરાપોળ જેની સ્થાપના ઘણા વર્ષો પહેલાં થઈ હતી અને માત્ર ગણતરીના પશુઓ સાથે આ શરૂઆત થઈ અને આજે એક વટવૃક્ષ બની છે. ખૂબ જ સુંદર સંચાલન થાય છે અહીં. દાનવીરોની સરવાણી પણ ગૌ માતાઓ માટે થતી હોય છે ત્યારે આનું સંચાલન કરવું પણ ખૂબ અઘરું છે. આપ જોઈ રહ્યા છો દિયોદર ભાભરના મેન હાઈવે ઉપર આ પોજરાપોળ આવેલી છે. ઘાસ તૈયાર થાય તેના માટેની આ જમીન છે એ પણ જૈન કલ્ચર સેન્ટર એન્ટવર્પ એટલે કે કિશોરભાઈ ધાંધરાવાળા અર્પણ કરેલું છે. એના પણ તમને દ્રશ્ય બતાવું કે અહીંયા પણ ટેકનિકલ પદ્ધતિથી આ લોકો ઘાસ વાવણી કરી અને તમામ પ્રકારે જે રીતે ટેકનિકલ રીતે પણ અહીંયા તમામ કામ થાય છે. આજે ઘાસ છે એ ખાસ કરીને ગાયોને અને અહીંયા રહેતા જે પશુઓને નાખવામાં આવતું. આ છે ખેતર જ્યાં આ પોજરાપોળના તમામ પશુઓને અહીં ઘાસચારો ઉગાડીને એમને ચારો નાખવામાં આવે છે. આ છે અશોક વાટિકા. અહીંયા ઘણા બધા એવા ઝાડવા વાવેલા છે કે કહી શકાય કે વૃક્ષોને ઉછેર કર્યો છે અહીંયા. અને આ વૃક્ષોનો ઉછેર એટલા માટે કર્યો છે કે અહીંયા જે પણ પશુ પક્ષીઓ ઉનાળાની અંદર
આ છે જયંતિ કાકા, જેઓ આ ટ્રસ્ટના અને આ પોજરા પોળના સંચાલક છે, જેમના સંચાલન થકી આજે વર્ષો બાદ પણ એક નાનકડી શરૂઆતથી મોટું વટવૃક્ષ ઊભું કરીને અલૌકિક સેવાઓનો લાભ લીધો છે. ખૂબ જ ઉમદા કાર્ય જેઓ જયંતિ કાકાના ખેતરોમાં સંચાલનમાં થઈ ક્યાંય રહ્યું છે. કરંટ લાગ્યો હોય ઝટકાનો, ક્યાંય એને કૂતરાએ ઠેસ પહોંચાડી હોય અને જ્યારે અહીંયા લઈને આવતા હોય છે ને એના પછી જ્યારે અહીંયા આ રાષ્ટ્રીય પક્ષીની સેવા કરવામાં આવે છે, અહીંયા જુઓ કેવા કિલ્લોલ કરી રહ્યા છે. આ છે દિયોદર પોજરા પોળના જે ટહુકતા મોરલાઓ આપણે કહેતા હોઈએ છીએ, અને એ જ આ રાષ્ટ્રીય પક્ષી એટલે મોર અહીંયા દિયોદર પોજરા પોળની અંદર છે. અહીંયા એવા જ આપ જોઈ રહ્યા છો આ કુકડા છે. એટલે અહીંયા આ સેવાની જે કામગીરી છે ને એ જ બતાવવા માટે હું અહીંયા પહોંચું છું. અહીંયા જોઈ શકો છો સામે કપિરાજ છે, જે એમની મોજમાં એમની મસ્તીમાં મસ્તી કરી રહ્યા છે અને આપણા રાષ્ટ્રીય પક્ષીને ઉડાવી રહ્યા છે. રહ્યા છો અહીંયા આ તમામ જે કુકડાઓ છે, જે મોર છે, અને આ એ જ મોરલાઓ છે કે જેમને ખાસ કરીને કરંટ આવતો હોય છે કે આ કૂતરાઓ એમને તોડી નાખેલો હોય છે, અને એવા જ્યારે મોર અહીંયા લાવવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા લાવ્યા પછી એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, અને ટ્રીટમેન્ટ બાદના આ દ્રશ્યો છે જોઈ રહ્યા છો, કેવા કિલ્લોલ કરી રહ્યા છે, કેવા રૂપાળા લાગે છે. અને આ એ જ આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે કે જેની અહીંયા અદ્ભુત સેવાઓ થઈ રહી છે. બતાવીશ કે આ જૈન કલ્ચર સેન્ટર એન્ટવર્પ JCCA બેલ્જિયમ દ્વારા આ દિયોદર ખોડા ઢોર પોજરા પોળ નયન રમ્ય જળાશય એના પણ તમને દર્શન કરાવું કે અહીંયા આ પોજરા પોળની અંદર અદ્ભુત રીતે એક એવું સરોવર તૈયાર કરવામાં આવ્યું છે, એવું તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. નયન રમ્ય તળાવ છે. આ આપ જોઈ રહ્યા છો એના દ્રશ્ય કે આ દિયોદર ખાતે આવેલું ખોડા ઢોર પોજરા પોળ કે જેની અદ્ભુત તસવીરો ક્યારેય ના જોઈ શકાય એવી તસવીરો અંદરની છે. આ પોજરા પોળ ખરેખર જોવાલાયક પણ છે. અંદર આવીને તમે જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે, એ પણ તળાવ બનાવ્યું છે કેવું નયન રમ્ય તળાવ છે. ચારે બાજુ એની બોર્ડર બનાવવામાં આવી છે, ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે, અને અદ્ભુત રીતે આ તળાવને તૈયાર કરવામાં આવ્યું છે. આ નયન રમ્ય તળાવના દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું. દિયોદર ખાતે આવેલા આ ખોડા ઢોર પોજરા પોળની અંદરના આ દ્રશ્યો છે, જે રીતના અલૌકિક રીતે તૈયાર કરવામાં આવેલું આ પોજરા પોળ ખરેખર અદ્ભુત કહી શકાય કે અહીં કેટલી મહેનત કરીએ છીએ આ તળાવ તૈયાર કરવામાં, આ પોજરા પોળ તૈયાર કરવામાં, ખોડા ઢોરને રાખવા માટેની તૈયારીઓ, ગાયોની સેવાઓ, અદ્ભુત રીતે અલગ અલગ સેન્ટરો તૈયાર કરવામાં આવે છે ગાયોને રાખવા માટે. અને ખાસ કરીને આ જે નયન રમ્ય તળાવ છે અને એના આ દ્રશ્યો એટલે કહી શકાય કે દ્રશ્યો ઉપરથી અત્યારે એવું દેખાય જાણે કે કોઈ વિશાળકાય તળાવ અને અદ્ભુત ગાર્ડનમાં હોઈ શકે, પરંતુ આ ગાર્ડન નહીં, આ પોજરા પોળ છે, અને પોજરા પોળની અંદર બનાવેલું આ અલૌકિક તળાવ છે, જેના નયન રમ્ય દ્રશ્ય મેં આપના સુધી અહીંયા મુલાકાત લીધી અને મને લાગ્યું કે ખરેખર આ દ્રશ્યો તો લોકો સુધી પહોંચાડવાના હોય છે. આ દ્રશ્યો તો ખરેખર લોકોને બતાવવાના હોય છે કે લોકોને ખબર છે કે નહીં કે દિયોદર પોજરા પોળમાં આવી અલૌકિક પ્રવૃત્તિઓ પણ થાય છે, કે નયન રમ્ય ગાયોને કઈ રીતે રાખવામાં આવે છે, અહીંયા પશુઓને કઈ રીતે રાખવામાં આવે છે, પક્ષીઓને કઈ રીતે રાખવામાં આવે છે, એની તમામ પ્રકારની ગતિવિધિઓ છે એ આજે મેં ગ્રાઉન્ડ ઉપર જઈને જાણી છે. એટલે અદ્ભુત રીતે અમારા કેમેરામાં દ્રશ્યો કેદ કરે છે. આ છે શેલ્ટર હાઉસ. આવા આ ગૌશાળામાં 8 જેટલા શેલ્ટર હાઉસ છે, અને એ શેલ્ટર હાઉસમાં એક શેલ્ટર હાઉસમાં 100થી આજુબાજુમાં ગાયો હોય છે. એટલે કહી શકાય કે અહીંયા 1200થી પણ વધુ ગાયો આ ગૌશાળામાં એટલે કે આ પોજરા પોળમાં છે. આપ જોઈ રહ્યા છો શેલ્ટર હાઉસમાં પણ તમામ ગાયો છે. એના શરીર જોતા એવું લાગે છે કે અહીંયા કેવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય હશે. આ ચોક્કસથી આ ગાયો ઉપરથી ખબર પડે છે કે અહીંની જે પોજરા પોળની સેવા છે એ ખરેખર અદ્ભુત છે. અને આ શેલ્ટર હાઉસમાં એક શેલ્ટર હાઉસમાં 100 જેટલી ગાયો રાખવામાં આવે છે, અને આવા 8 જેટલા શેલ્ટર હાઉસ આ પોજરા પોળમાં છે. અહીંયા તમે જે પણ ગાયો તમને નજરે પડી રહી છે, દ્રશ્યોમાં તમે જે ગાયો જોઈ રહ્યા છો, અહીંયા કોઈ પણ ગાય દૂધણી થાય અને વાછરડી નાખે તો અહીંયા એ ગાયને દોવામાં નથી આવતી. માત્ર ને માત્ર અહીંયા એમના વાછરડાઓ જ મોટા કરવાના. આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા વાછરડાઓ પણ છે, અને એટલી જ મોટી સંખ્યામાં અહીંયા
ગાયો પણ છે. આ એ જ ગાયો છે કે દૂધણી બન્યા બાદ માત્ર ને માત્ર વાછરડાને એનું દૂધ પીવડાવતું હોય છે. અને અહીંયા કોઈ પણ ગાયને દોવામાં પણ નથી આવતી. આ એ ગાયો છે જેમને દોવામાં નથી આવતી, પરંતુ એનું જે દૂધ છે એ આ વાછરડાઓ છે એ પી અને મોટા થાય છે. આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં છે. એક બે ગાયો નહીં, ઘણી બધી ગાયો અહીંયા છે કે જેઓ માત્ર ને માત્ર દૂધ પોતાના વાછરડાને પીવડાય છે. અહીંયા આ કોઈ પણ ગાયનું દૂધ દોવામાં નથી આવતું, એક પણ ગાયને દોવામાં આવતી નથી. આ તમામ વાછરડાઓને આ દૂધ પીવડાવવામાં આવે છે. એટલે એ પણ એક અદ્ભુત સેવાનું કાર્ય છે. અને આવું અલૌકિક સેવા આ દિયોદરના પોજરાપોળમાં વર્ષોથી આ પાંજરાપોળની અંદર જોઈ શકો છો કે અહીંયા રોજડાઓ છે, અહીંયા બકરાઓ છે, કેટલાય પશુઓ છે કે અહીંયા ખૂબ જ અદ્ભુત રીતે એમની સેવા થતી હોય છે. આપ જોઈ રહ્યા એમના ચહેરાની મુસ્કાન અને એમનું જે આમ તો આ જે રોજ છે એ આપણે જ્યાં પણ હોય છે માણસને જોઈ અને ભડકી અને ભાગી જતું હોય છે, પરંતુ આ આપ જોઈ રહ્યા છો બિલકુલ એના ચહેરા ઉપર ડર નથી. અને એ ડર કેમ નથી? કારણ કે અહીંયા એ પ્રકારની સેવા થાય છે કે કોઈ જાતનો ડર નથી હોતો. માત્ર માણસનો પ્રેમ હોય એ જ રીતે અહીંયા આ રોજડાઓની, બકરાઓની, ગાયોની, અહીંયા જે પણ વાછરડાઓ છે આ બધાની સેવા થતી હોય છે. એટલે આ લોકોને કોઈ જાતનો એમના ચહેરા ઉપર ડર નથી. એટલે અદ્ભુત સેવા અને અદ્ભુત કાર્ય અહીં દિયોદરની આ પોજરાપોળ ખાતે થઈ રહ્યા છે. એના દ્રશ્યો આ જે અબોલ પ્રાણી પશુઓ છે એના ચહેરા ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે અહીંયા કેવા પ્રકારની સેવાઓ થતી. જે વાછરડીઓ જોઈ રહ્યા છો, નાની નાની ગાવરડી માં, એ અહીં આ પોજરાપોળમાં આવેલી જે ગાયો છે ને, અને અહીંયા દૂધણી થયા પછી જ્યારે ગાય વાછરડી નાખે છે ને, એ વાછરડીની અહીંયા સેવા થાય છે. અને આપ જોઈ રહ્યા છો આ તમામ જે વાછરડીઓ છે અત્યારે ગાયો બની ચૂકી છે. અને એ ગાયો આ જ પોજરાપોળમાં તૈયાર થયેલી છે. ખૂબ મોટી સંખ્યામાં તમે જોઈ રહ્યા છો. અહીંયા જે પ્રકારે પોજરાપોળમાં વર્ષોથી જે સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે ખૂબ જ અદ્ભુત. કારણ કે તમે આ ગાયોના શરીર ઉપરથી જોઈ શકતા હશો કે અહીંયા કેવા પ્રકારની સેવા થતી હશે. અને આ એ સેવા થતી તૈયાર થયેલી માં ગાવડી આજ દિયોદર પોજરાપોળની અંદર તમે જોઈ રહ્યા છો કે અહીંયા આજ પોજરાપોળમાં ગાય જ્યારે વાછરડી નાખે છે, જ્યારે ગાય દૂધણી બને છે, અને ત્યારે એ નાખેલી વાછરડીને તૈયાર કરી અને અહીંયા જ રાખવામાં આવે છે. અને એ દ્રશ્યો ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા કેવા પ્રકારની સેવાઓ થતી હશે ત્યારે આ ગાયોના આવા શરીર હશે. આપ જોઈ રહ્યા છો આ મહાકાય પાડો, જુઓ તમે એમનું વિશાળ શરીર. આ કતલખાનેથી બચાવેલો પાડો છે. અને અહીંયા લાવ્યા પછી આપ જોઈ શકો છો આ દ્રશ્યો ઉપરથી કે આ પાડાની પણ અહીંયા કેવી સેવા થતી હશે. મહાકાય પાડાની સેવા ઘણા વર્ષોથી અહીંયા થઈ રહી છે. કારણ કે આ પાડાને કતલખાનેથી જતો બચાવી અને અહીંયા પોજરાપોળમાં લાવવામાં આવ્યો હતો ગૌભક્તો દ્વારા અને જીવદયા પ્રેમીઓ દ્વારા. ત્યારે આપ જોઈ રહ્યા છો આ મહાકાય પાડાને કે અહીંયા કેવી તો એની સેવા થતી હશે કે જેથી આ એનું ઘટાદાર શરીર, અને આપ આ દ્રશ્ય ઉપરથી જ કહી શકશો કે આની કેટલી સેવા થતી હશે ત્યારે એનું આવું શરીર બન્યું હશે. ખૂબ અદ્ભુત સેવા અહીંયા આ દિયોદર પોજરાપોળ ખાતે થઈ રહી છે. માનવતાની મહેક અહીંથી મહેકી રહી છે. ચોક્કસથી આ દ્રશ્ય ઉપરથી લાગી રહ્યું છે. જ્યારે દૂધણી ભેંસ હોય અને વહુકી જાય એટલે કાં તો પાડી આવે કાં તો પાડો આવે. પાડી આવે તો લોકો રાખે ઘરે, કારણ કે એ મોટી થઈને દૂધ આપે અને વેચાય તો પૈસા આપે. પણ આ પાડાઓને કોણ રાખે ઘરે? મોટા થઈને માત્ર ને માત્ર ઘાસ ચારો નાખવો પડે, એના બધો ખર્ચો એની દેખરેખ રાખવી પડે. આ તમામમાંથી છુટકારો મેળવવા માટે લોકો જે પાડાઓ છે એમને કહી શકાય કે પોજરાપોળમાં મોકલી દેતા હોય છે, ધકેલી દેતા હોય છે. પરંતુ આ લોકોને પણ એ જ કરવાનું છે જે તમારે કરવાનું છે. અહીંયા પોજરાપોળમાં તમે મૂકો ત્યારે પણ આ લોકો એ જ સેવા કરે છે જે તમે ઘરે કરતા હો છો. ભેંસ જ્યારે તમને પાંડી આપે છે ત્યારે તમારે ઘરે રાખો છો, અને જ્યારે પાડો આપે છે ત્યારે તમે એને રખડતો મૂકી દો છો, અથવા તો તમે એને માજન એટલે કે આ પાંજરાપોળ છે ત્યાં મૂકી દો છો. પણ પાંજરાપોળમાં પણ આ લોકો સેવા જ કરે છે, તો પછી ઘરે કેમ નહીં? ને આ પણ બહુ સમજવા જેવી વાત છે. ઘરે એટલા માટે નહીં કે તમારે એના ઉપર ખર્ચો ચડે છે, એની દેખરેખ રાખવી પડે છે, એની સેવા કરવી પડે છે, અને એ મોટો થઈને પણ કંઈ તમને 1 રૂપિયો પણ રળી આપતો નથી.
અને પાડી તો તમને દૂધ આપે છે, તમને ઘી આપે છે, તમને દહીં આપે છે, તમને તમામ પ્રકારની જે દૂધની મિલાવટની વસ્તુઓ આપે છે. એટલા માટે તમે દૂધ જ્યારે ભરાવતા હો છો ડેરીમાં ત્યારે તમને એના પૈસા આપે છે. એટલે તમે પાડીને રાખો છો અને પાડાઓને તમે મહાજનમાં મૂકી દો છો, એટલે કે પોજરાપોળમાં મૂકો છો. અને પોજરાપોળમાં પણ સ્થિતિ આ જ છે. આ લોકોને પણ એ જ સેવા કરવી પડે છે જે તમે ઘરે કરો છો. જે પાડીની તમે સેવા કરો છો ને એ જ સેવા અહીંયા આ લોકો પાડાની કરે છે. એટલે આ પણ એક સંદેશ લોકોને એ આપું છું કે પાડો આવે કે પાડી આવે, તમે સ્વીકારી લો, તમે એની સેવા કરો. એનું જીવન જ્યાં સુધી ભગવાને લખેલું હશે ત્યાં સુધી એ જીવવાનો છે. પણ આ પણ એક જીવ છે. ઓકે. જોઈ રહ્યા છો અહીંયા દિયોદરનું આ પોજરાપોળ છે અને હું ત્યાં પહોંચ્યો છું. આજે પૂનમ હતી. અહીંયા જુઓ, એક ગાયને 2 વાછરડા ધાવી રહ્યા છે અને અહીંયા કબૂતર ઘર બનાવવામાં આવ્યું છે. આ પોજરાપોળની અંદર 2000થી વધારે પારેવા છે અને જોઈ રહ્યા છો કે અહીંયા સસલાઓ પણ છે. આ કબૂતર ઘર છે. કબૂતર ઘરની અંદર બધા લગભગ વ્હાઈટ કબૂતર છે અને અહીંયા તમામ પ્રકારની આ પારેવાઓ માટે સેવા, એટલે કે જે દાણા નાખવામાં આવે છે એ સમયસર દાણા નાખવામાં આવે છે અને ખૂબ જ અતિ સુંદર આ બનાવવામાં આવ્યું છે. આજે પૂનમ હતી અને પૂનમના દિવસે એવું થયું કે ચલો એક ગૌશાળા અથવા પાંજરાપોળની મુલાકાત લઉં. તો આ દિયોદરની પાંજરાપોળ છે અને અહીંયા જોઈ શકો છો કે તમે ઘણા બધા સસલાઓ, કેટલા બધા સસલાઓ, આટલા બધા સસલાઓ છે. એમની કેવી સેવા થતી હશે, કેવા બિંદાસથી બેઠા છે, કેવા પાણી પીવે છે, આપ જોઈ રહ્યા છો. અહીંયા તમામ દ્રશ્યો તમને મારા માધ્યમથી હું બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા આ સસલાઓ છે. આમ તો સસલું એવું માસૂમ હોય છે કે આપણને જોતા જ દોડી જાય છે, પરંતુ અહીંયા આ સસલાઓ છે એ આપણને વાલ કરવા આવી જાય. એટલે આ પ્રેમ છે. કહી શકાય કે મનુષ્યનો પ્રેમ આવા કળિયુગમાં રહ્યો નથી, પરંતુ અહીંયા આ પારેવા છે, પશુઓ છે, પ્રાણીઓ છે, એમનો જે પ્રેમ છે ને એ તમને બતાવવા માટે હું અહીંયા પહોંચ્યો છું. કેવી એમની માસુમિયત છે. આ ચહેરો તમે જોઈ શકો છો કે હું આટલો નજીકથી કેમેરો માર્યો છે તેમ છતાં એમને કોઈ જાતનો ડર નથી. અને એ ડર કેમ નથી એ તમે સમજી શકો છો. નહીં તો આ સસલું છે એ તમને જોતા જ ભાગી જાય છે. પરંતુ અહીંયા એક નહીં, આપ ખુદ આ વિડીયોના માધ્યમથી ગણતરી મારો કે કેટલા બધા સસલા છે અહીંયા. એટલે અહીંયા થતી સેવા, એવી સેવા મળી રહી છે એટલે આ લોકોને કોઈ જાતનો ડર નથી. એમને ખબર જ છે કે અહીંયા જે પણ આવે છે માત્ર ને માત્ર અમારી સેવા કરવા માટે આવે છે. એટલા માટે અહીંયા આ સસલાઓને ડર નથી. નહીં તો સસલું એ એકદમ માસુમિયત હોય છે અને જ્યાં પણ મળે રસ્તામાં તો આપણું વાહન જોઈને, આપણને પોતાને જોઈને આ સસલું ભાગી નીકળે છે. પરંતુ અહીં કોઈ પણ જાતનું એમના ચહેરા ઉપર ડર જોવા નથી મળતો. અને આ છે માણસ અને આ સસલા વચ્ચેનો પ્રેમ. અહીંયા સેવા કરતા જે લોકો છે એ તમે વિચારી શકો છો કે કેટલો આ સસલાઓ પ્રત્યે પ્રેમ હશે, કેવી રીતના આ સસલાઓને સાચવતા હશે. ત્યારે આ કોઈ જાતનો ડર નથી. આપણે ગમે એવડો મોટો બંગલો બનાવીએ, ગમે એવું સારું ઘર બનાવીએ, પણ આપણા આંગણામાં કોઈ પારેવું દાણા ચણવા માટે ના આવે ને તો સમજવું કે આપણી દિશા બદલાઈ રહી છે અને દશા પણ બદલાઈ રહી છે. અને જો આપણા આંગણામાં પારેવા ફરતા જોવા મળે, કિલોલ કરતા જોવા મળે, તો ચોક્કસથી સમજી લેવું કે આપણું ભવિષ્ય ઉજ્જવળ તરફ જઈ રહ્યું છે. એવી જ રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો આ દિયોદરની ખાંડા ધોળ પાંજરાપોળ છે અને એ પાંજરાપોળમાં સફેદ કબૂતર ગોત્યા જડતા નથી, પરંતુ અહીંયા એટલા બધા સફેદ કબૂતર તમને એટલા બધા નજીકથી નિહાળવા મળશે. આમ તો આ કબૂતર છે એ તમે નજીક જાઓ એટલે ઉડી જાય, પરંતુ અહીંયા તો એવો પ્રેમ મળે છે. એટલે આ માણસોના પ્રેમી કબૂતર છે, લોકોના પ્રેમી છે અને લોકોએ એને પ્રેમ કર્યો છે એટલા માટે એમને ડર નથી. એટલે એમના મનમાં જે ડર હોય છે, ઘણા પક્ષીઓની નજીક જાઓ એટલે ઉડી જાય છે, પરંતુ એ એમના મનમાં એક ડર હોય છે, પરંતુ અહીંયા એ ડર પૂરો.
એ ગૌ માતા અને ભેંસને પાડા વર્ગના રાખવા માટે 8 શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે સુવિધાયુક્ત. એની અંદર તમામ સુવિધાઓ, પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એવા 8 શેલ્ટર હાઉસ બનાવવામાં આવ્યા છે. સાથે સાથે અન્ય જે રોજના બચ્ચા છે, ઘેટા બકરા છે અને મોર, કબૂતર આવા દરેક પ્રાણીઓ માટે રહેવા માટેના સુંદર આવાસો બનાવવામાં આવેલા છે. અને આ સુવિધાયુક્ત આ પાંજરાપોળ આજે ચાલુ કરી રહી છે અને દાતાઓના સહયોગથી આ પાંજરાપોળનું કામકાજ આગળ ચાલી રહ્યું છે. બહારથી કેવી સેવાઓ આવે? અને દાતાઓના તરફથી પણ આવે છે. સમસ્ત મહાજન, એન્ટવર્ય જૈન સંઘ આ તરફના સહયોગો તથા સરકારશ્રીમાંથી પણ ગૌ માતા પોષણ યોજનાના સહયોગથી પશુ દીઠ 30 રૂપિયા હવે હાલવામાં આવી રહ્યા છે. અને એના કારણે આટલા બધા જીવોનું અમે જતન કરી રહ્યા છીએ. કેટલા વર્ષોથી આ પાંજરાપોળ સ્થાપિત થયું? પાંજરાપોળને સ્થાપના થઈને 50 વર્ષ થઈ ગયા. અને પાંજરાપોળ અમે 25 ઘેટા બકરોથી શરૂ કરેલી પાંજરાપોળ આજે આટલું મોટું વટવૃક્ષ બનાવવામાં આવ્યું છે. એની અંદર પાંજરાપોળની અંદર 24 વીઘા ઘાસચારા ઉગાડવા માટેની જમીન આવી છે. 85 વીઘા અને 80 પ્લોટો, 40 બાય 80ના પ્લોટો જે આજુબાજુના દાતાઓએ જે પાંજરાપોળને દાનમાં આપેલા છે. 30 પ્લોટો અમે વેચાણ પર રાખેલા છે. અને એ બધા સંકુલની અંદર આજે અમે બધું ડેવલપ કરી રહ્યા છીએ. જમીનમાં કઈ રીતના ઘાસચારો ઉગાડવામાં આવે? જમીનની અંદર ડ્રીપ ઇરિગેશન ગોઠવવામાં આવ્યું છે. પાણીનો બોર પણ છે અને એના માધ્યમથી ઘાસચારો ઉગાડવામાં આવે છે. આજે દેવ, ગુરુ અને ધર્મના પ્રસારથી અને અમારા વડીલોના આશીર્વાદથી 50 વર્ષ પહેલાં 25 ઘેટા બકરામાંથી શરૂ કરવા આવેલી પાંજરાપોળ આજે મોટું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. અમારા દાતાઓ ના સહયોગથી, ગુરુ આચાર્ય ભગવંતાના સહયોગથી અને સરકારશ્રીના સહયોગથી, સમસ્ત મહાજન, જૈન કલ્ચર એન્ટવર્યના સહયોગથી અમે આજે દિયોદર પાંજરાપોળની અંદર 1200થી અધિક જીવો, ગૌ માતા અને ભેંસ પાડાનું તથા 500થી અધિક મોર, પક્ષી, ઘેટા, બકરા, કબૂતર, મોર આવા અન્ય પ્રાણીઓનું સેવા જતન અમે કરી રહ્યા છીએ. સરકારશ્રી તરફથી પણ સહયોગ મળે છે. એની પર બોર્ડ તરફથી શેલ્ટર હાઉસ બનાવવામાં આવે છે. દિયોદર પાંજરાપોળની અંદર આજે ગૌ માતા અને પશુઓને રાખવા માટેના 8 શેલ્ટર હાઉસ બનાવ્યા છે, સુવિધાયુક્ત શેલ્ટર હાઉસ. જેની અંદર આજે દેવ, ગુરુ અને ધર્મના પ્રસારથી અને અમારા વડીલોના આશીર્વાદથી 50 વર્ષ પહેલાં 25 ઘેટા બકરામાંથી શરૂ કરવા આવેલી પાંજરાપોળ આજે મોટું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે. અમારા દાતાઓ ના સહયોગથી, ગુરુ આચાર્ય ભગવંતાના સહયોગથી અને સરકારશ્રીના સહયોગથી, સમસ્ત મહાજન, જૈન કલ્ચર એન્ટવર્યના સહયોગથી અમે આજે દિયોદર પાંજરાપોળની અંદર 1200થી અધિક જીવો, ગૌ માતા અને ભેંસ પાડાનું તથા 500થી અધિક મોર, પક્ષી, ઘેટા, બકરા, કબૂતર, મોર આવા અન્ય પ્રાણીઓનું સેવા જતન અમે કરી રહ્યા છીએ. સરકારશ્રી તરફથી પણ સહયોગ મળે છે. એની પર બોર્ડ તરફથી શેલ્ટર હાઉસ બનાવવામાં આવે છે. દિયોદર પાંજરાપોળની અંદર આજે ગૌ માતા અને પશુઓને રાખવા માટેના 8 શેલ્ટર હાઉસ બનાવ્યા છે, સુવિધાયુક્ત શેલ્ટર હાઉસ. જેની અંદર